સક્ષમ રીતે 24 ઉમેદવારો થવા જોતા હતા, પણ તે પૈકીના અમે 16 ઉમેદવારો ઉતાર્યા છે અમારા મેન્ડેટ પર. એકચ્યુઅલી પ્રમુખ તરીકે મારી વિશેષ જવાબદારી બનતી હોય છે તાલુકા, જિલ્લાની અને નગરપાલિકાને લઈને, પણ છેલ્લા મિનિટે મને બી ફરજ પડી અને મને લાગ્યું અને લોકોની જે આશા અપેક્ષા વર્ષોથી અમારા વિસ્તારમાં બંધાયેલી છે કે શશીભાઈ રહેવા જોઈએ, આવવા જોઈએ, ચૂંટણીઓ લડવા જોઈએ અમારા વિસ્તારમાં. એ ભાગરૂપે લોકોના ડિમાન્ડથી મને છેલ્લા મિનિટે નિર્ણય લીધો અને વોર્ડ નંબર 7માં એસટી વિભાગમાં હું એ મારું નામાંકન કર્યું છે. ઉમેદવારો અમને મળ્યા છે. અમારી પાસે ઉમેદવારોની કઈ કમી નથી. જે અન્ય પક્ષ એ ચાહે ભાજપ હોય, આમ આદમી એવું સમજતી હોય કે કોંગ્રેસ સાથે કાર્યકર્તાઓ નથી, આ ઉમેદવારો નથી, એ વાતને હું નકારું છું. અમારી વાત પણ જેમ હું એ કીધું, થોડો સમયનો અભાવ, પણ સાથે સાથે જો તમે મારા 7 નંબરના વોર્ડની જ વાત કરતા હોય તો આપ જાણો જ છે કે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા ભાજપ પાર્ટી તરફથી ને એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાક ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા. થયું જ છે, 100% થયું છે. એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ. એવું કઈ છે નહીં. આપ જોઈ શકો છો, અમે 17 પૈકી ઘણા અમારી સાથે મુસ્લિમ ઉમેદવારો બી છે અને તમે જોવો છો તો વર્ષોથી મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ હોય, પણ જેમ આપ સ્પેસિફિકલી અગર જો મુસ્લિમ સમાજ અને એમની વાત કરતા હોય તો એમના મતે અમે અનેક વાર સત્તામાં બેસી ચૂક્યા છે. બેદરકારી ના કહી શકો, પણ હા, હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો. આપ જોવો છો એમ અમારા લીડર્સ છે, અમારા બોડેલી નગરના છે, મોનાબેન છે, અમજદભાઈ છે, માનવદેવી છે, અને ઘણા બધા આગેવાનો છે અમારા. એમને સખત દિવસ રાત મહેનત કરીને પણ તો પ્રયાસ કર્યો કે દરેક વોર્ડમાં ઉમેદવાર ઉતારે, પણ હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એ એમના પર હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી. ભારતીય જનતા પાર્ટી બોડેલી નગરપાલિકા બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી ભાગ લે છે અને આ નગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા માટે બોડેલી નગરની અંદર ઘણા બધા ઈચ્છુક ઉમેદવારો હતા જેમને અમે ટિકિટ નથી આપી શક્યા. એવા પણ કાર્યકર્તાઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને સામેથી લાવવાની કે કોઈને મનાવવાની કે પટાવવાની કે ધાકધમકી આપવાની કોઈ જરૂરિયાત નથી.